કુતિયાણાના હામદપરા ગામે પડતર કૂવામાં ખાબકેલા આખલાનું જેસીબીની મદદથી દિલધડક રેસ્ક્યુ કરાયું હતું. કુતિયાણા તાલુકાના હામદપરા ગામેથી પશુ પ્રત્યેની સંવેદના અને માનવતા દર્શાવતો એક પ્રશંસનીય કિસ્સો સામે આવ્યો છે. અહીં ગામની સીમમાં આવેલા એક ખુલ્લા અને પડતર કૂવામાં અચાનક એક આખલો ખાબક્યો હતો. જોકે ગ્રામજનો અને રેસ્ક્યુ ટીમની સમય સૂચકતા અને કલાકોની ભારે જહેમત બાદ જેસીબી મશીનની મદદથી આ આખલાને સહી સલામત બહાર કાઢી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. હામદપરા ગામ ખાતે એક ઊંડા અને પડતર કૂવામાં આખલો પડી ગયો હોવાની જાણ સ્થાનિક લોકોને થઈ હતી, જેથી ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કૂવો ઊંડો હોવાને કારણે અને પશુનું વજન વધારે હોવાથી શરૂઆતમાં તેને બહાર કાઢવો ખૂબ મુશ્કેલ જણાયો હતો. તેમ છતાં ગ્રામજનોએ હિંમત હાર્યા વિના તાત્કાલિક બચાવ કામગીરીના પ્રયાસો આદર્યા હતા. સામાન્ય પ્રયાસોથી આખલાને બહાર કાઢવો અશક્ય જણાતા સ્થિતિની ગંભીરતાને સમજીને ગ્રામજનો દ્વારા તાત્કાલિક ભારે વજન ઊંચકી શકે તેવા જેસીબી મશીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક યુવાનોએ કુનેહપૂર્વક કૂવામાં ઉતરીને ભારે જહેમત બાદ આખલાને મજબૂત દોરડા વડે સુરક્ષિત રીતે બાંધ્યો હતો. ત્યારબાદ જેસીબી મશીનના ચાલક અને ઉપર હાજર રહેલા લોકોના પરસ્પર સચોટ તાલમેલથી આખલાને કૂવામાંથી ખૂબ જ સાવચેતીપૂર્વક જીવંત અને સલામત રીતે બહાર ખેંચી કાઢવામાં આવ્યો હતો. આખલો હેમખેમ બહાર આવતા જ હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. કૂવામાં પડવાને કારણે તેમજ રેસ્ક્યુની લાંબી પ્રક્રિયા દરમિયાન આખલાને આઘાત અને નાની મોટી શારીરિક ઈજાઓ પહોંચી હતી. આથી સમય બગાડ્યા વિના ગામના જ પશુ ચિકિત્સક ડોક્ટર નાથાભાઈ રાત્યાએ તુરંત જ આખલાની આરોગ્ય સ્થિતિ તપાસી તેને જરૂરી પ્રાથમિક સારવાર અને દવાઓ આપી હતી, જેથી તે ઝડપથી રિકવર થઈ શકે. હામદપરા ગામના રહીશો અને રેસ્ક્યુ ટીમ દ્વારા સમયસર દાખવવામાં આવેલી તત્પરતા, એકતા અને જૂથ ભાવનાને કારણે જ એક અબોલ પશુનો કિંમતી જીવ બચી શક્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.